કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા પંથકમાં ધોધમાર વરસાદને પગલે રાજપારડી વિસ્તારમાં નદી નાળા છલકાયા હતા। ભારે વરસાદના કારણે રાજપારડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદને પગલે રાજપારડી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજપારડી નજીક ભૂંડવા ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજપારડી અને અવિધા વચ્ચે પુલની ચાલતી કામગીરીમાં 3 ટ્રેક્ટર અને 1 ઇકો ગાડી સાથે મશીન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। દરમિયાન પુલની કામગીરીમાં પાણીના પ્રવાહમાં શ્રમિકો ફસાતા દેવદૂત બની રાજપારડી પોલીસના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવા દ્વારા પોતાના જીવના જોખમે શ્રમિકોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ રાજપારડીની જ્યોતિનગર અને શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે સોસાયટીના રહીશોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।